28 થઈ ગયા અને આ એટીએમ એ ભેગું થઈ ગયું અને ગાડી હારી અને અહીંયા પૂગી ગયા. આમ જો એટીએમ તો હમણાં નાખી દઈએ આપણે એટીએમમાં એટલે હપ્તો કપાઈ જાય એટલે એની તો ટેન્શન નહીં. વળી પાછું આવતા. સો હેલો ગાઈસ, કમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આવો મારા નવા વ્લોગમાં સ્વાગત છે મારું અને તમારું બંનેનું. તો અત્યારે વાગી રહ્યા છે સવારના 5:30 અને જો સાયકલ કાઢી લીધી આપણે. તો અત્યારે આપણે ક્યાં જતા હોય? કામે. તો હાલો જઈએ, પાણીમાં જ કામે જાવ તો જતા હોઈએ. અત્યારે સવારના પૂરમાં જવાની એટલી મજા આવે કે આમ વાત જવા દો. ટાઈટ લાગે બટ જવું તો પડે જ, કારણ કે હવે સહેલો હપ્તો છે એટલે ટૂંકમાં કે બધે પ્લસ મારતી આખા મહિનાનો પૈસાનો કે 4000 થઈ ગયા. હા, એટલે થોડાક 1-2 રોજ જેવું ઘટે તો આપણે કરી નાખીએ એટલે 4000નો હપ્તો નીકળી જાય આપણો અને ગાડીનો હપ્તો નીકળી જાય. પછી બીજે મહિને વાત. અને અત્યારે તો અહીંયા રસ્તામાં પૂગ્યો હું માન, તો કંઈ વાંધો નહીં, આયલા રાખે. પણ સવારના પોરમાં જવું ને એટલે વાંધો ના આવે, કારણ કે આપણે બપોરે પાછા વહેલા ફ્રી થઈ જઈએ ને, 2 વાગે ફ્રી થઈ જાય એટલે પછી બપોર પછી આપણે બીજું કામ કરી શકીએ. આમ જો રાત છે, અંધેરું છે અને વિથ માય સાયકલ. તો અત્યારે આમાં અંધારામાં કંઈ દેખાતું નથી મને, કારણ કે હું આમ કેમેરામાં જોઈને બોલું. વળી ક્યાંક થોડકો બોડકો આવી જાય ને તો ફોન પડે, હું તો ગયો. તો હાલ્યો મળીએ અને આ પ્લાન્ટે પૂગી. ફાઇનલી હું પૂગી ગયો પ્લાન્ટે પાણીના, અને હજી ભાઈ નથી આવ્યો. તો મને આ થોડુંક ઓલું થાય કે યાર મને ટાઈમે બોલાવીને કોઈ ટાઈમે ના આવે. બટ ચાલો કંઈ વાંધો નહીં. હવે એ હેઠિયા માણસ એની માહિતી આપણે પૈસા લેવા હોય તો એટલે જાતું કરી દેવું પડે, તો કરી નાખીએ જાતું. હવે એમાં હું, અને આમ જો આખી ગલીમાં કોઈ નથી અને અહીંયા પ્લાન્ટ એટલે. અને આ રહી આપણી સાયકલ, જો હમણાં અંદર પૂરી દઈ મસ્તી અને રાખી દઈ ત્યાં અંદર, અને પછી જાઉં આપણે પાણી દેવા બધાને. પણ ત્યાં હું વિડીયો ના ઉતારી શકું, કારણ કે પછી કામ કરવું પડે ને, બે હાથે એલ્બા ઉપાડવા પડે, બે હાથે બોટલ ઉપાડવી પડે. તો પછી એમ થાય કે ભાઈને કાં તો વ્લોગ ઉતાર્યા રાખે, વિડીયો ઉતાર્યા રાખે, કામ નથી કરતો કંઈ. તો એકચ્યુઅલીમાં પૈસા ના આપે તો પછી હપ્તા ના ભરાય, અને હપ્તા ના ભરાય તો આપણા જે 20000 ડાઉન પેમેન્ટના ભર્યા એ વયા જાય અને ગાડી વહી જાય અને વતાની પાછા આવતા રહીએ. જો કે ન્યા જ છે આપણે અત્યારે જ, તો કંઈ વાંધો નહીં. એટલે એવું અરાઉન્ડ આખું સર્કલ ફરવા કરતા ડાયરેક્ટ હાજી કરીએ ને એ જ બરાબર છે. હા ભાઈ શું કરવું, આ રેડિયાલ થઈ ગયું એવી રીતના જ ઘરમાં. આમ જો મસ્તી ના અને ઓલો એક કોઈતરો તો એમને ભહેસ માસે છે. આ જો તો ગાઈસ સાયકલ આપણે કાઢી લીધી સમજો, અને હવે જઈએ આપણે ઘરે. કામ તો પતી ગયું અને પેમેન્ટ તો પછી આવી છે, પૈસા તો પછી આવી છે. તો કંઈ વાંધો નહીં, પૈસા હાટું જ આપણે કામ કરતા હતા. તો ઘરે જઈએ આપણે. અત્યારે હું થાકી ગયો બહુ જ, કેલબા ઉપાડીને અહીંયા ખંભા ઉપર બહુ દુખતું હોય પણ હાયલા રાખે. હાલો તો હવે ઘરે જઈએ આપણે. રસ્તામાં એકતા તડકોય બહુ પડે છે. ઘરે જાઉં તો હા ઓલો થઈ જાય, ગરમી આપણે ઘરે જઈને એકચ્યુઅલીમાં નાવું છે. તો કંઈ વાંધો નહીં. અત્યારે હે ને આમ જો 6 વાગી ગયા અને હું હજી ઉઠ્યો ને ડાયરેક્ટ આમ જો હાથમાં ચા આવી ગયો, તો ચા પી લઉં. તો બસ એ જ કેવું હતું. અને હુઈ ગયો તો યાર, હું તો કહ્યું ઘરે ના આવી નાઈ ધોઈને સીધો હુઈ જ ગયો તો હું ચા પી લે પછી વાત કરીએ આપણે. પી લીધો અને અત્યારે હું છે ને આરામથી બેઠો. તો મને હે ને એક વિચાર આવ્યો, મારા વાળને કેટલા દિવસ થયા. હું એ જ વિચાર કરતો કે આ વાળને કેટલા દિવસ થયા. તો દિવસમાં એમ થયું કે 1 વર્ષ 11 મહિના અને 28 દિવસ. આજ કેટલી તારીખ બેન? આજ કેટલી તારીખ છે? 28. આ જો બેને કીધું 28 તારીખ છે ને, 28 દિવસ થયા. અને હમણાં 4 વાગ્યા પછી 29મો દિવસ બેસી ગયો આપણે. એટલા દી થયા મારા વાળને. તો કંઈ વાંધો નહીં, તો ઠીક છે જી છે. તો કાલે એક સરપ્રાઈઝ મળવાનું તમને અને મને ખુદને બેયને. તો ભાઈ કાલની વાત કાલે, અત્યારે તો કંઈ નથી કરવું. સરપ્રાઈઝ તમને ખબર પડી ગઈ એટલે સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ જ રહી. એ પછી હમણાં હું તમને કહી દઈ, મને નથી ખબર જો કે શું છે. તો આપણે કાલે જ જોવું બધું. તો અત્યારે તો હું આરામથી બેઠો અને હમણાં હે ને ગામમાં જવાનું થાય થોડીક વાર પછી. એકચ્યુઅલીમાં બેંકમાં હે ને
હું હપ્તો પુગાડવાનો છે, કાલે હપ્તો ઉપાડ્યા એનો, એટલે તો હું હપ્તો નાખતા આવીએ પછી જોઈએ શું કરીએ આપણે. હજી થોડીક વાર છે કારણ કે પૈસા ભેગા કરું છું. 1-2 ઠેકાણાથી પૈસા લેવાના છે આપણા, તો એ પૈસા લઈ લઉં અને 4,000 નો હપ્તો કરી લઉં ને પછી નાખી આવશું બેંકમાં. તો જોઈ લઈએ, હાલો હું જોઉં પેલા. તમને આમાં બતાવી શકું કે હું કઈ રીતના હું કરું છું, પણ મારી પાસે એક જ ફોન છે ને એ જ ફોનમાંથી હું બધાને ફોન કરું છું, એટલે પછી વિડીયો નહોતું ઉતરતો. તો કંઈ વાંધો નહીં, ઠીક છે, ભવિષ્યમાં આપણે ડબલ કરીશું ફોન, અહીંયા થઈ જાય તમને હેરખું બતાવી ખરી. તો કંઈ વાંધો નહીં, અત્યારે તો હું ફોન કરી લો, મારે જે પૈસા લેવાના છે ને બધા વાળાથી એ. તો ઠીક છે, ચલો. કેમ કાઢી લીધું મેં અને બાઇક કાઢે મારો ભાઈ. તો કારણ કે એનો હપ્તો કપાય તો નાખતા આવીએ. શેતાની બેંકમાં બેલેન્સ, તો હમણાં પૈસાનું મેં અરેન્જમેન્ટ કરી લીધું બધું. તો અમે જઈએ, અમે મૂકતા આવીએ. પૈસા થઈ ગયા અને આ એટીએમ એ ભેગું થઈ ગયું અને ગાડી હારી અને અહીંયા પૂગી ગયા. આમ જો એટીએમ તો હમણાં નાખી દઈએ આપણે એટીએમમાં, એટલે હપ્તો કપાઈ જાય એટલે એની તો ટેન્શન નહીં. વળી પાછું આવતા મહિને કરી લે હું પાછું બધું ક્યાંક ને ક્યાંકથી અરેન્જમેન્ટ એકચ્યુઅલીમાં. તો કંઈ વાંધો નહીં, હું પૈસા નાખ દઉં એટીએમમાં, પછી આપણે મળીએ. કે નખાઈશ કે નહીં મનતા એ નથી ખબર આમાં પહેલાં તો જોઈ લઈએ. આપણે નાખતા આવડે છે, કારણ કે પૈસા હોય તો નાખતા જ થઈ જાય, એવું તો કંઈ ના હોય. પણ તો જોઈએ, હાલો નાખી લઈએ પહેલાં પૈસા. એમાં પૈસા તો નાખી દીધા. તો હવે હપ્તાની તો એક ટેન્શન વહી ગઈ. હવે મહિનો પાછો બીજો આવી છે એટલે પાછા હપ્તાનું કરવું તો પડે જ ને. આમાં લોન લીધા સિવાય તો ભેગું ના થયું આપણું. રોકડે લેવું હતું પણ રોકડે ભેગું ના થયું. તો કંઈ વાંધો નહીં, જો આરી ગાડી અને આરી ચાવી. તો હવે જાય ઘેરે, અને ઘેરે ખાવાનું થઈ જ ગયું હોય તો ખાઈ નાખીએ. પહેલાં ઘેરે તો પગવા દઈએ પછી ખાઈએ. ફાઇનલી ઘરે પગી ગયા અને મમ્મી ખાવામાં કાવ બનાવ્યું? દાળ ભાત અને પાપડ. તો પેલા જમી લઈએ. માં હારા બનાવ્યા ને કઈ? તો મસ્તી ના બનાવે. મારી મમ્મી નકરે મસ્તી ના બનાવે. તો કઈ વાંધો નહીં, આપણે જમી લઈએ પછી વાત કરીએ.